મધ્યપ્રદેશ હોય, રાજસ્થાન હોય, ગુજરાત હોય, કચ્છ હોય, કાઠિયાવાડ હોય, દરેક વિભાગોમાં મા ઉમિયાના જ્યોતિરથે પરિભ્રમણ કરી સૌને મા ઉમિયાથી અવગત કર્યા. લાખોની સંખ્યામાં લોકોએ દર્શનનો લાભ લીધો, ભોજન પ્રસાદનો લાભ લીધો અને મા ઉમિયાનો દૂર સુધી સંદેશ પહોંચ્યો. દૂર દૂર સુધી મંદિર બને. આ આગામી નવી પેઢી ધાર્મિકતા સાથે જોડાયેલી રહે અને સંસ્કારો સાથે શિક્ષિત બનીને આગળ વધે એ ભાવ સાથે આ સંસ્થા કામ કરી રહી છે. જ્યારે કોઈ શહેરનો વિકાસ થાય તેના રોડ રસ્તાથી લઈને તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને ત્યારે આપણે એવું કહી શકાય કે આપણું જે શહેર છે એ અર્બનાઇઝ થઈ રહ્યું છે, મોડર્ન થઈ રહ્યું છે. પણ જ્યારે કોઈ મંદિરને વિશ્વવ્યાપી જે છે પહેચાન મળે, વિશ્વમાં તેનું નામ થાય, ત્યારે આપણા સનાતન ધર્મનું એક ઓળખ સમાન એવા ઉમિયાધામ ઊંઝામાં આજે આપણે પહોંચી ગયા છે. અને આજે ઉમિયાધામના ઇતિહાસ વિશે આપણે વાત કરીશું અને તેમના દ્વારા કયા કયા પ્રોજેક્ટ્સ પર કામ થઈ રહ્યું છે એના વિશે પણ વાત કરીશું. અને એ વિષય પર વાત કરવા માટે અમારી સાથે છે જયંતિભાઈ પટેલ, જે ઉમિયાધામ જે મંદિર છે ઊંઝામાં તેમાં માનનીય સદસ્ય પણ છે. તેમની સાથે આપણે વાત કરીશું. જયંતિભાઈ, તમારું ન્યૂ ભારત ન્યૂઝમાં ખૂબ ખૂબ સ્વાગત છે. તો સૌથી પહેલા જે ઊંઝા મંદિર છે વિશ્વવ્યાપી છે, હવે તો લોકો દેશ વિદેશથી મંદિરના દર્શન કરવા માટે આવે છે ખાસ કરીને. તો ઊંઝા મંદિરનો ઇતિહાસ શું છે? 1870 વર્ષથી ઊંઝાની અંદર મા ઉમિયાનો બેસણો થયેલો છે. મા ઉમિયા એક કડવા પાટીદારની કુળદેવી છે, સાથે સાથે જગતજનની છે. જગતજનની હોવાના નાતે તમામ જ્ઞાતિ જાતિના લોકો મા ઉમિયાના દર્શન માટે આવતા હોય છે અને મા ઉમિયાના દર્શન કરી આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવતા હોય છે. મા ઉમિયા ધાર્મિકતા સાથે જોડાયેલી હોવાથી સમયાંતરે ધાર્મિક પ્રસંગો મહોત્સવનું આયોજન અમે કરતા હોઈએ છીએ. આજથી 50 વર્ષ પહેલા 1976ની અંદર 18મી શતાબ્દી મહોત્સવની ઉજવણી કરેલી. એ ઉજવણીની અંદર દૂર દૂરથી કચ્છ, કાઠિયાવાડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, જુદા જુદા ઇન્ડિયાના ભાગોમાંથી સૌ દર્શન કરવા આવ્યા. માતાજીના એ શતાબ્દી મહોત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો અને સૌએ ધન્યતા અનુભવી. આના હિસાબે મા ઉમિયાનો દૂર દૂર સુધી મેસેજ પહોંચ્યો, સંદેશ પહોંચ્યો. દિન પ્રતિદિન આ મહોત્સવના અંતે યાત્રિકોની સંખ્યા વધવા માંડી અને યાત્રિકોને વધુમાં વધુ સગવડ રહે, અહીં આવો એટલે રહેવા, જમવાને, દર્શનની સુંદર વ્યવસ્થા મળી રહે, એ રીતે અમે બધા જોડાયા. એના પછી 1997ની અંદર ઉમિયા માતા સંસ્થાન દ્વારા જ્યોતિરથનું પરિભ્રમણ કરવામાં આવ્યું. જ્યોતિરથના પરિભ્રમણના માધ્યમથી ઇન્ડિયાની અંદર જુદા જુદા ભાગોની અંદર મધ્યપ્રદેશ હોય, રાજસ્થાન હોય, ગુજરાત હોય, કચ્છ હોય, કાઠિયાવાડ હોય, દરેક વિભાગોમાં મા ઉમિયાના જ્યોતિરથે પરિભ્રમણ કરી સૌને મા ઉમિયાથી અવગત કર્યા. એના હિસાબે દિન પ્રતિદિન સંખ્યા વધી. એના પછી ધાર્મિકતાથી જોડાયેલી સંસ્થા હોવાના નાતે 2009ની અંદર 18મી શતાબ્દી રજત જયંતિ મહોત્સવ ઉજવાયો. એ 18મી રજત જયંતિ મહોત્સવની અંદર હાઈવે ઉપર લાખોની સંખ્યામાં લોકોએ દર્શનનો લાભ લીધો, ધાર્મિકતાનો લાભ લીધો અને નવી પેઢીને પણ આ દર્શનનો લાભ મળ્યો. એના પછી 2019ની અંદર લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કર્યું. લક્ષચંડી મહાયજ્ઞ એ કોઈ સામાન્ય યજ્ઞ નહોતો. ધાર્મિકતાની દ્રષ્ટિએ વિચારીએ તો ખૂબ મોટો અને ભવ્ય લક્ષચંડી મહાયજ્ઞ હતો. જે લક્ષચંડી મહાયજ્ઞની અંદર 1 લાખ ચંડીપાઠની આહુતિ આપવાની હતી. આ અંગે 1100 બ્રાહ્મણો દ્વારા વિધિ વિધાન સાથે 1 લાખ ચંડીપાઠની આહુતિ આપી અને ભવ્યાતિ ભવ્ય રૂપે વિસનગર રોડ ઉપર લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરેલું. એ યજ્ઞની અંદર લાખોની સંખ્યામાં લોકોએ 5 દિવસનો કાર્યક્રમ હતો. લાખોની સંખ્યામાં લોકોએ દર્શનનો લાભ લીધો, ભોજન પ્રસાદનો લાભ લીધો અને મા ઉમિયાનો દૂર સુધી સંદેશ પહોંચ્યો. એના પછી પણ સંખ્યામાં યાત્રિકોની સંખ્યામાં અને આવનાર મુલાકાતીઓની સંખ્યામાં ખૂબ જ વધારો થયો અને એ વધારા લક્ષ્યમાં રાખી અહીંયા બધી સગવડો પણ વધારવામાં આવી. એના પછી 2023માં ઉમિયા માતા સંસ્થાનના નિજ મંદિર જે હાલ ઊભું છે
એને 168 વર્ષ પૂરો થતો હોય 168 કલાકની ઉમિયા સણમ ધૂનનો કાર્યક્રમ રાખ્યો, જેની અંદર બધા ભજન મંડળો, બહેનો, ભાઈઓ ખૂબ જોડાયા અને મા ઉમિયાના ગુણગાન ગાયા. અને આ ઉમિયા સણમ મમના ધૂનથી જે અહીંયા વાઇબ્રેશનનું ને બધું ઘટના બની એનાથી અહીંયા બધાના સુખ, શાંતિ, સમૃદ્ધિનો અહેસાસ થયો. છેલ્લે ઉમિયા માતા સંસ્થાએ ધજા મહોત્સવનું આયોજન રાખેલું કે જેના કારણે દૂરથી લોકો આવ્યા. મા ઉમિયાના શિખર પર મારી એક ધજા એવા ભાવ સાથે લાખો લોકોએ દર્શન કરી અને ઉમિયા માતાના ધજાનું મહોત્સવમાં ભાગ લઈ અને ધન્યતા અનુભવી. આમ સમયાંતરે ધાર્મિક પ્રસંગો મહોત્સવનું આયોજન અમે કરતા હોઈએ છીએ. માત્ર ઉમિયા માતા સંસ્થાન એ ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી છે એવું નથી, પણ પાટીદાર સમાજનું ઉત્થાન થાય, અન્ય જ્ઞાતિઓનું ઉત્થાન થાય એ માટે વિવિધ અમારા પ્રોજેક્ટો અમે પણ ચલાવી રહ્યા છે. શિક્ષણનો વેગ મળે એ માટે અમારી શિક્ષણ નિધિ પણ ચાલે છે અને શિક્ષણ થકી જ સંસ્થાનો વિકાસ, દેશનો વિકાસ અને રાજ્યનો વિકાસ થતો હોય છે. એટલે શિક્ષણનો વેગ મળે એવા તમામ કાર્યક્રમો અમે અહીંયા ચાલુ કર્યા. એના થકી જે વિકાસ થયો એ અકલ્પિત થયો. ઉમિયા માતાના હાલના અમારા જે 4 યુનિટો ચાલે છે એમાં અર્ધવારની અંદર અમારું એક વિશ્રાંતિ ગૃહ આવેલું છે. ત્યાં પણ રહેવા જમવાની સુંદર વ્યવસ્થા અમે આપીએ છીએ અને અહીંથી જનાર તમામ યાત્રિકોને સુંદર રીતે ભોજન મળે અને સારી રીતે રહેવા મળે એ રીતે અમે કામ કરી રહ્યા છીએ. આવું જ બીજું એક અંબાજીની અંદર પણ અમારો 2 વિશ્રાંતિ ગૃહ છે, એક 73 રૂમનું, બીજું 35 રૂમનું. ત્યાં પણ રહેવા જમવાની સુંદર વ્યવસ્થા, કોઈને કથા કરવી હોય તો એ માટેનો હોલ, આ બધી વ્યવસ્થા ત્યાં પણ પૂરી પાડીએ છીએ. આવું જ બેચરાજીની અંદર પણ અમારું સંકુલ આવેલું છે. સામાન્ય રીતે ધાર્મિકમાં ચૌલ ક્રિયા કરવા માટે જવાના પ્રસંગોએ એનો વિશેષ ઉપયોગ થતો હોય છે અને બેચરાજી જે લોકો દર્શન કરવા જાય ત્યાં પણ રહેવા જમવાની સુંદર વ્યવસ્થા મળી એવી રીતે અમે કામ કરીએ છીએ. આ ઉપરાંત અમદાવાદ જે આપણો ગુજરાત રાજ્યનું પાટનગર ગણાય, વિકસિત થઈ રહ્યું છે મોટા પાયા ઉપર, એની અંદર પણ અમારા સોલાની અંદર ઉમિયા માતા સંસ્થાનના જગ્યા છે. એની અંદર અમારા હાલ હોસ્ટેલના 2 પ્રોજેક્ટ ચાલી રહ્યા છે અને મંદિરનો ચાલી રહ્યો. હોસ્ટેલનો પ્રોજેક્ટ આ સાલ પૂર્ણ થયેલો છે અને એની અંદર 800 દીકરા અને 800 દીકરીઓ રહી શકે, જમી શકે અને એમના ભવિષ્યમાં શિક્ષણને ઉત્તેજન મળે એ રીતે અમે બધા કામ કરી રહ્યા છીએ. સાત્વિક ભોજન, રહેવાની સલામતી સાથેની બધી વ્યવસ્થા, એ રીતે 800 દીકરા અને 800 દીકરીઓ ચાલુ જૂન મહિનાથી રહેવાનું ચાલુ થઈ ગયું છે અને એ પ્રોજેક્ટ સારી રીતે ચાલે છે. બાજુમાં અમારું વિશાળ એક મંદિર બની રહ્યું છે જે છેલ્લા 6 મહિનાની અંદર પૂર્ણ થશે અને એનામાં પછી એ મંદિરનું વિધિવિધાન રીતે ચાલુ થશે. આવી જ અમારી એક પૂર્વમાં જગ્યા છે જેની અંદર 10 થી 12 વીઘા જગ્યા છે, એનો પણ વિકાસનું કાર્ય અમે કરી રહ્યા છીએ. હાલમાં આ સંસ્થાનના લોકોને ધાર્મિકતાનો પ્રચાર પ્રસારણ થાય અને લોકો વધુમાં વધુ જોડાય એ માટે અમારો આ 2030 અંતર્ગત 1001 ફોટો મંદિર બનાવવા એવું અમે નક્કી કરેલું છે. શિખરબંધ મંદિર અને ફોટોબંધ મંદિર થઈ અત્યારે આ સંસ્થાનો દૂર દૂર સુધી લગભગ 550 થી વધારે મંદિરો આવેલો છે. વિદેશની અંદર USA, કેનેડામાં પણ ઉમિયા માતા સંસ્થાનનો મંદિરો બનેલો છે. જુદા જુદા ભાગોમાં એમપીની અંદર કે જઈએ તો પણ ત્યાં ફોટો મંદિર અને મંદિરો બનેલા છે. આમ દૂર દૂર સુધી મંદિર બને. આ આગામી નવી પેઢી ધાર્મિકતા સાથે જોડાયેલી રહે અને સંસ્કારો સાથે શિક્ષિત બનીને આગળ વધે એ ભાવ સાથે આ સંસ્થા કામ કરી રહી છે. એની સાથે સાથે અમારા 5000 મહિલા સત્સંગ મંડળો બનાવવાનું એક પ્રોજેક્ટ પણ અમે મૂકેલો, જેના અંતર્ગત અત્યારે 4500થી વધારે સત્સંગ મંડળો બનાવેલા છે. એનો મૂળભૂત ઉદ્દેશ મહિલાઓને જુદા જુદા ગામમાં એમના સત્સંગ મંડળ બનાવીએ, જેના દ્વારા 11 હોય, પૂનમ હોય કે કોઈ તહેવાર હોય એ દિવસે રાત્રે અગર તો દિવસે જ્યારે બહેનોની અનુકૂળતા હોય મંડળની એ મુજબ એ લોકો ભજન કીર્તન કરતા હોય છે, મા ઉમિયાનો સંદેશ પહોંચાડતા હોય છે અને આ રીતે દૂર દૂર સુધી લોકોને આનો લાભ મળે એ રીતે આ સંસ્થા કામ કરી રહી છે. સંસ્થાના આ બધા પ્રોજેક્ટો અને સંસ્થાના વિકાસની જે વાતો છે એ દિન પ્રતિદિન સારી રીતે ચાલી રહી છે. વધુમાં વધુ લોકો, મૂળભૂત અમારો ખ્યાલ છે કે નવી પેઢીને ધાર્મિકતા સાથે જોડાયેલી રાખવી અને એનો
સંસ્કારો સાથેનો વિકાસ થાય એ વાત ઉપર અમે લક્ષ્ય આપી અને સૌને સાથે રાખી તમામ અમારો જ્યારે મહોત્સવ હોય તેમાં તમામ જ્ઞાતિ જાતિના લોકો ખૂબ ઉત્સાહભેર ભાગ લેતા હોય છે અને અમે એ રીતે બધાને જોડતા હોઈએ છીએ. અમારા જે બધા યુનિટો ચાલે છે એમાં પણ તમામ જ્ઞાતિ જાતિના લોકોને રહેવાની જમવાની સુંદર વ્યવસ્થા પણ અમે તમામ માટે ઓપન રાખીએ છીએ. ઊંઝાની અંદર પણ અમારું વિશ્રાંતિ ગૃહ આવેલું છે. અહીંયા પણ રહેવાની જમવાની ભોજનાલયમાં પણ જમવાની અને દર્શનની સુંદર વ્યવસ્થા અમે પૂરી પાડી રહ્યા છીએ. આ રીતે સમાજ ઉપયોગી કાર્યો સાથે સૌને સાથે રાખી સૌને સાથે જોડી તમામ જ્ઞાતિ જાતિના લોકોના સાથે જોડેલી રાખી કામ કરી રહ્યા છીએ અને ધાર્મિકતાનો પ્રસારણ અને સામાજિક કાર્યોનું પ્રસારણ કરી રહ્યા છીએ. તદુપરાંત આરોગ્યમાં પણ ઉપયોગી થવા એ શુભ હેતુથી ઊંઝાની અંદર અમે મેડિકલ સ્ટોર પણ ચલાવીએ છીએ, જેના થકી 22% ડિસ્કાઉન્ટ આપી લોકોને રાહત ભાવે દવાઓ આપવાનું કાર્ય પણ આ સંસ્થા કરી રહી છે. આમ તમામ ક્ષેત્રે દરેકને ઉપયોગી થાય એ રીતે આ સંસ્થા જોડાયેલી રહી છે. જય ઉમિયા. જી બિલકુલ, એટલે કે ભક્તિમય જે આખી પ્રવૃત્તિ થાય છે એ તો છે જ, પણ તેની સાથે મહિલા સશક્તિકરણની સાથે યુવાનોને પણ આવરી લીધી છે અને યુવાનો ભક્તિમાં જોડાય અને તેની સાથે એમને શિક્ષા મળે. જેવી રીતે કીધું કે આરોગ્ય સાથે પણ જોડાયેલા છે, કે દરેક પાસા સાથે જોડાયેલું છે ને દરેક જ્ઞાતિ જાતિના લોકો માટે. અને ખાસ કરીને જે ઉમિયાધામમાં જે દર્શનાર્થે દેશ વિદેશથી જે લોકો આવે છે એમના માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તમે અમારી સાથે જોડાયા અને તમારો કિંમતી સમય આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આવા ને આવા વિવિધ હસ્તી સાથે ફરી એકવાર મળતા રહીશું ન્યૂ ભારત ન્યૂઝ પર. નમસ્કાર.